નમસ્કાર મિત્રો, જો તમે કચ્છ ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો એક એવી જગ્યા છે જેને જોયા વગર કચ્છનો પ્રવાસ અધૂરો ગણાય। રણના વચ્ચે ફેલાયેલો સફેદ મીઠાનો અનંત વિસ્તાર, જ્યાં સૂર્યાસ્ત અને ચાંદની રાતનો નજારો દુનિયાભરમાં પ્રસિદ્ધ છે। આ જગ્યા છે ધોરડો અને વ્હાઇટ રણ ઓફ કચ્છ। ધોરડો કચ્છ જિલ્લાના એક નાના ગામ તરીકે ઓળખાય છે, પરંતુ આજે તે કચ્છના સૌથી લોકપ્રિય ટુરિસ્ટ સ્થળોમાંનું એક બની ગયું છે। આ ગામ ભુજથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલ છે। અહીંથી થોડા જ અંતરે આવેલું છે વિશ્વ પ્રસિદ્ધ ગ્રેટ રણ ઓફ કચ્છ। વ્હાઇટ રણ એટલે એક એવો વિશાળ વિસ્તાર જ્યાં મીઠાનો સફેદ પડ જોવા મળે છે। સૂર્યાસ્તના સમયે જ્યારે આકાશના રંગ બદલાય છે ત્યારે આખું રણ સોનેરી રંગમાં ઝળહળી ઉઠે છે, અને રાત્રે પૂર્ણિમાના દિવસે ચાંદનીમાં વ્હાઇટ રણનું સૌંદર્ય ખરેખર અદ્ભુત લાગે છે। દર વર્ષે અહીં ખૂબ જ પ્રખ્યાત રણ ઉત્સવ યોજાય છે। આ ઉત્સવ દરમિયાન અહીં કચ્છી લોકસંસ્કૃતિ, હસ્તકલા, લોકસંગીત અને પરંપરાગત ભોજનનો સુંદર અનુભવ મળે છે। ધોરડો અને વ્હાઇટ રણમાં તમે ઘણી મજા કરી શકો છો। ઊંટ સવારી, એટીવી બાઇક રાઇડ, ફોટોગ્રાફી, સૂર્યાસ્ત અને ચાંદની રાતનો અનુભવ, આ બધું અહીંયાના પ્રવાસને વધુ યાદગાર બનાવે છે। ધોરડો અને વ્હાઇટ રણ ફરવા માટે શ્રેષ્ઠ સમય છે નવેમ્બરથી ફેબ્રુઆરી। આ સમય દરમિયાન વાતાવરણ ઠંડુ અને સુહાવણું હોય છે। ભુજથી અહીં પહોંચવા માટે રોડ પણ ખૂબ જ સરસ છે અને કાર દ્વારા સરળતાથી આવી શકાય છે। જો તમે કચ્છ ફરવા આવો તો ધોરડો અને વ્હાઇટ રણ એક એવી જગ્યા છે જેને તમે ક્યારેય ભૂલી નહીં શકો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કચ્છ વિશે વધુ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। અને જો તમે કચ્છ અથવા વ્હાઇટ રણ ટ્રીપ પ્લાન કરી રહ્યા હો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર સંપર્ક કરીને તમે અમારી કેબ સર્વિસ પણ બુક કરી શકો છો। આભાર મિત્રો, ફરી મળીએ એક નવી સુંદર મુસાફરી સાથે।